તો વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપશે રાજીનામું। ધારાસભ્ય પદેથી 16મી જાન્યુઆરીએ રાજીનામું આપશે। ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિધિવત રીતે ભાજપમાં જોડાશે। વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે તેઓ જીત્યા હતા। ધર્મેન્દ્રસિંહ સાથે 3 થી વધુ ધારાસભ્યો રાજીનામા આપશે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, આમ તો ક્યારની ધર્મેન્દ્રસિંહ જાડેજા સંકેત તો ક્યારના આપી ચૂક્યા છે, પરંતુ આખરે 16મી તારીખે તેઓ રાજીનામું આપશે, ભાજપમાં જોડાશે। અન્ય કયા ધારાસભ્યોના નામ તેમની સાથે છે? બિલકુલ, વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીત્યા હતા અને તેમની સામે ભાજપના અશ્વિન પટેલ અને કોંગ્રેસ સત્યજીતસિંહ ગાયકવાડની હાર થઈ હતી અને ત્યારથી જ ઈચ્છા હતી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની કે તેઓ ભાજપમાં જોડાય, પરંતુ અત્યાર સુધી તેઓ ભાજપમાં જોડાય ન હતા, પરંતુ આખરે ભાજપ હાઈકમાન્ડ દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે અને હવે ધર્મેન્દ્રસિંહ વાઘેલા લગભગ મંગળવાર બાદ રાજીનામું આપી શકે છે અને ત્યારબાદ તેઓ ભાજપમાં વિધિવત રીતે જોડાશે। તેમનું કહેવું છે કે તેઓ પહેલા કાર્યકરો સાથે ચર્ચા કરશે અને હવે જ્યારે ઉત્તરાયણ છે ને ઉત્તરાયણ પછીની 15મી તારીખ છે, એટલે કે આ 2 દિવસમાં તેઓ કાર્યકરો સાથે ચર્ચા કરશે ને ત્યારબાદ તેઓ રાજીનામું આપશે તેવી વાત છે ને તેઓ ભાજપમાં જોડાશે ને ત્યારબાદ પેટા ચૂંટણી આવશે ને તેમાં ભાજપ તરફથી તેમને ઉમેદવાર બનાવવામાં આવશે ને તેઓ ફરી ચૂંટણી લડશે તેવી વાત છે ને તેમની સાથે અન્ય 3 ધારાસભ્યો છે કે જે કદાચ કોંગ્રેસના કે અપક્ષના હોઈ શકે છે। આ 3 થી વધુ ધારાસભ્યો રાજીનામું આપશે અને ભાજપમાં જોડાશે તે વાત નક્કી છે। આભાર તમામ વિગતો માટે કુણાલ।